માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે તે છે કથન કૌશલ્ય, જે માતૃભાષાની અંદર મહત્ત્વના કૌશલ્યોમાંથી એક કૌશલ્ય છે. આના પહેલાંના વિડીયોમાં આપણે શ્રવણ કૌશલ્ય વિશે ખૂબ જ સારી એવી માહિતી મેળવી છે. આજે આપણે કથન કૌશલ્ય વિશે માહિતી મેળવીશું. તો કથન કૌશલ્યની અંદર આજે આપણે પહેલાં તો એનો અર્થ અને સંકલ્પના સમજીશું. પછી ભાષાના જે વિવિધ સ્વરૂપો છે કથન કૌશલ્યના તે શીખીશું. તેના પછી જે કથન કૌશલ્યના હેતુઓ છે ધોરણ 6 થી લઈને 10 સુધીના તેના વિશે ચર્ચા કરીશું. પછી કથન કૌશલ્યના જે મુખ્ય ઘટકો છે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે આપણે કથન કૌશલ્યનો ઉપયોગ કરતા હોઈએ તો તેની વાત કરીશું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કથન કૌશલ્યનો વિકાસ કઈ રીતે કરી શકાય તેની બાબતો વિશે થોડોક પ્રકાશ નાખીશું. કથન કૌશલ્ય પર અસર કરતા પરિબળો કયા કયા તેના વિશે આપણે વાત કરીશું. અશુદ્ધ ઉચ્ચારણોને શુદ્ધ કરવા કયા કયા ઉપાયો છે તેને વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. અને છેલ્લું રહેશે કથન કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ. તો મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. તો મિત્રો, આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ અને અર્થ અને સંકલ્પના સમજીએ. તો કથન કૌશલ્ય, આપણે શ્રવણ કૌશલ્યની ચર્ચામાં ભાષા કૌશલ્ય તરીકે શ્રવણ અને કથન કૌશલ્યને પ્રાથમિક કૌશલ્ય તરીકે ઓળખાવ્યા છે. જો મેં તમે પહેલાંના વિડીયોમાં 2 ટેબલ સમજાવ્યા હતા જેની અંદર પ્રાથમિક કૌશલ્ય અને દ્વિતીય કક્ષાના કૌશલ્ય વિશે આપણે વાત કરી હતી. તો પ્રાથમિક કૌશલ્ય કયા કયા? શ્રવણ અને કથન. કારણ કે બાળક ભાષા શીખવાના પ્રયત્નોમાં તેની શારીરિક વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે શ્રવણ કરવાની અને બોલવાની કે મૌખિક અભિવ્યક્તિ કે કથન કરવાની ક્ષમતાઓનો સમાવેશ થાય છે. આ બંનેના શારીરિક સંબંધને લક્ષ્યમાં રાખી કહી શકાય છે કે જે શ્રવણ કરી શકે તેને બોલવાની ઈચ્છા થાય, પ્રેરણા મળી રહે. એટલે આપણે પહેલાં પણ વાત કરી હતી કે જે સારો શ્રોતા તે સારો વક્તા. વળી માનવનું રીતિતંત્ર જ એવું છે કે તે વાસ્તવ જગતમાં સંપર્કમાંથી જે કોઈ અનુભવ મળે તે કહેવાનો, વ્યક્ત કરવાનો પ્રયત્નો તે જ વૃત્તિ, લાગણીને વ્યક્ત કરવાનું અનિવાર્ય પણ હોય છે. એટલે કે જે જુએ છે, જે અનુભવે છે, જે તેને વાસ્તવિકતામાંથી સમજાય છે તે બોલવાનો તે પ્રયત્ન કરે છે તેને જ કથન કૌશલ્ય કહી શકાય છે. તેમ તેની શારીરિક જરૂરિયાતો પણ બાળકને બોલવાની, અભિવ્યક્તિ કરવાની પ્રેરણા આપે છે. ઘણીવાર ભૂખ લાગીએ તો આપણે માતાને કહેતા હોઈએ છીએ કે માતા મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. એટલે આ પણ એક કથન કૌશલ્યનો પ્રકાર કે ઉદાહરણ જ લઈ શકાય. આમ કથન દ્વારા અભિવ્યક્તિ એ સરળ પણ ખૂબ જ અગત્યનું કૌશલ્ય છે. આ કૌશલ્યને તે અનુકરણ દ્વારા સહજ રીતે કેળવે છે. કથનના માધ્યમથી વ્યક્તિ પોતાની જરૂરિયાતો અને હૃદયની ભાવનાને વ્યક્ત કરે છે. હવે જો આપણે એના પછી એક બીજો ટેબલ પણ સમજ્યા હતા જેમાં અભિવ્યક્તિ કૌશલ્યો હતા. તો અભિવ્યક્તિ કૌશલ્યો 2 છે, કથન અને લેખન. તો એ માધ્યમથી તમે ઘણા બધા તમારી હૃદયની અંદર જે રહેલી લાગણીઓ છે તેને તમે યા તો લખીને યા તો જે બોલીને તમે વ્યક્ત કરી શકો છો. હવે કથન કૌશલ્યના અર્થ અને સંકલ્પને આપણે સમજીએ. તો એનો અર્થ શું? તો વ્યક્તિ જ્યારે પોતાના વિચારોને શુદ્ધ ભાવનામાં પ્રસંગોચિત રીતે ગતિ, વલય, માધુર્ય, સ્પષ્ટતા સાથે સ્વાભાવિક રીતે વાણી દ્વારા રજૂ કરે. જો મહત્વનું છે કે વાણી દ્વારા રજૂ કરે એટલે કથન કર્યું કહેવાય. ટૂંકમાં વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓને વાણી દ્વારા યોગ્ય રીતે અભિવ્યક્ત કરે તેને કથન કૌશલ્ય કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિને કંઈક પણ વિચારો, લાગણીઓ, ભાવનાઓ, ફિલિંગ જે કંઈ પણ છે તેના મનમાં જે આવ્યું તેને વાણી દ્વારા વ્યક્ત કરવું, ઇટ મીન્સ તે જ થાય છે કથન કૌશલ્ય. હવે તેની સંકલ્પના જોઈએ. તો વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે કથન કરે છે તેમ ન કહેવાય. એટલે કે બોલવું એ કથન કે મૌખિક અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિ જે હેતુ સાથે બોલે છે તે હેતુ સિદ્ધ થાય તો જ કથન કર્યું કહેવાય, આવું આપણે માનવું. જો શ્રવણમાં પણ એવું જ હતું. સાંભળવાને શ્રવણ નથી કહેવામાં આવતું. શ્રવણ કોને કહેવાય કે તમે સાંભળો અને તેને સમજો, તેને આપણે શ્રવણ કૌશલ્ય કહીએ છીએ. તો કથન કૌશલ્ય પણ એવું છે કે તમે કયા હેતુથી બોલો છો તે હેતુ સિદ્ધ થતો હોય તો તમે કથન કૌશલ્યનો ઉપયોગ કર્યો તેવું કહી શકાય. વ્યક્તિના બોલવાનો હેતુ પોતાના વિચારોને પોતે જે રીતે સમજે તે જ રીતે અન્ય વ્યક્તિને વાણી દ્વારા પહોંચાડી શકે. વ્યક્તિ બોલીને પોતાના વિચારો વ્યક્ત કરે પરંતુ શ્રોતાઓ જો સમજી ન શકે તો તેમાં વિચાર રજૂ કરવાની નબળાઈ ગણીશું. આગળ જોઈએ તો નાનું બાળક બોલે ત્યારે તે શું બોલે છે તેનો ખ્યાલ આવતો નથી.
જેથી આપણે કહીશું કે બાળકમાં કથન કૌશલ્યનો વિકાસ થયો નથી. આ એક ઉદાહરણ છે. કથન કૌશલ્યમાં અવાજ, ધ્વનિ એ શરીરનું વૈજ્ઞાનિક પાસું છે. તેના દ્વારા પ્રગટ થતા અર્થ કે વિચારો એ મનોવૈજ્ઞાનિક પાસું છે. વિચારણા વિના કથન શક્ય નથી. એટલે કે આપણે જોઈએ છે ઘણા વ્યક્તિઓ વિચાર વગર જ વાતો કરતા હોય, પણ એને કથન ના કહેવાય. તમે વિચારો, તેની પાછળ કોઈક હેતુ હોય, પછી મનોવૈજ્ઞાનિક હેતુ પણ હોઈ શકે છે, તેને તમે કથન કૌશલ્ય કહી શકો છો. કથન વિચાર પર આધારિત છે. કથન એ અભિવ્યક્તિનું કૌશલ્ય છે. કાંઈ બોલાય તે પ્રથમ વિચારાય પછી જ ઉચ્ચારાય છે, એટલે કે અભિવ્યક્તિ કરવાનો એક હેતુ છે. કથન ભાષાના શ્રાવ્ય સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. શ્રવણની તુલનામાં ભાષાનું સક્રિય કૌશલ્ય છે. કથન વખતે ભાષાના ધ્વનિઓ ઉચ્ચાર તંત્ર દ્વારા અભિવ્યક્ત થાય છે અને તે સમયે વક્તા સક્રિય હોય છે. તે વાતચીત દરમિયાન વક્તા શ્રાવ્ય માધ્યમ ઉપરાંત મુદ્દા અને ચેષ્ટાની મદદ પણ લે છે. તેથી જ કથન કૌશલ્યને દ્રશ્ય માધ્યમનો પણ ઉપયોગ થાય છે. એટલે તમે ઘણીવાર જોયું હોય કે કોઈક કથન કૌશલ્યનો તમે ઉપયોગ કરતા હોય ત્યારે તમે કોઈક દ્રશ્ય કે શ્રાવ્ય સાધનોના પણ તમે ઉપયોગ કરતા હોવ છો. એટલે અહીંયા તે પણ આવે જ છે. આગળ છે સંવાદને વાતચીત દરમિયાન કથન કૌશલ્યના બે પાસા અનુભવાય છે. જ્યારે તમે સંવાદ કરતા હો ત્યારે તમે જે કથન કૌશલ્ય ઉપયોગ કરો છો તેમાં બે બાબતોનો સમાવેશ થતો હોય છે. એક બોલવું અને એક કહેવું. બોલવું જેને અંગ્રેજીમાં ટુ સ્પીક કહેવાય છે. બોલવા માટે શ્રાવ્ય માધ્યમની જરૂર પડે છે, પરંતુ કહેવા માટે શ્રાવ્ય અને દ્રશ્ય બંનેની જરૂર પડે છે. ટૂંકમાં બોલવું એટલે ભાષા ધ્વનિનું ઉચ્ચારણ થાય. વિચારોને અન્ય સામે યોગ્ય રીતે વાણી દ્વારા રજૂ કરી શકાય. વાણીમાં સ્વાભાવિકતા, સ્પષ્ટતા, ગતિશીલતા, વ્યવહારિકતા, અશક્યતા અને પ્રભાવ જેવા ગુણો પણ હોય છે. આગળ જોઈએ તો ભાષાના વિવિધ સ્વરૂપો. તો વ્યક્તિના વિકાસ અને સમાજમાં મોભાનો આધાર તેના કૌશલ્ય, કથન કૌશલ્ય પર અવલંબે છે. કે એવું બોલે છે તેની ઉપરથી લોકો તેને ઓળખે છે, તેને માન સન્માન આપે છે. રોજિંદા જીવન વ્યવહાર ચલાવવા પ્રત્યાયન માટે કથન આવશ્યક છે. વ્યક્તિના જીવન ઘડતરમાં કથનનો અમૂલ્ય ફાળો છે. વ્યક્તિની પોતાની લાગણી, વિચારો કે ભાવ વ્યક્ત કરવા કથન જરૂરી છે. ભાષાના વિકાસ માટે કથન કૌશલ્ય અનિવાર્ય છે. નાગરિકતાની તાલીમ આપવા સુટેવોનું ઘડતર કરવા માટે કથનનું આગવું મહત્વ છે. વિચારોના પ્રત્યાયનમાં લેખન શક્તિ કે સર્જનશીલતા વિકસાવવા માટે કથન જરૂરી બને છે. જુદા જુદા વ્યવસાયો કે શિક્ષક, વકીલ, ટીવી, રેડિયો અનાઉન્સર, બિઝનેસ, માર્કેટિંગ વ્યવહારમાં કથન સફળતા આપે છે. સામાજિકતા કેળવવા કથન જરૂરી છે. રાજકીય કારકિર્દી ઘડતરમાં પણ કથન જરૂરી છે. એટલે તમે જોઈ શકો છો ભાષાનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થતો હોય છે. તેમાં કથન કૌશલ્ય એક ઘણું મહત્વનું છે, કારણ કે તમે કોઈ પણ તમારી ફિલ્ડ પકડો, કોઈ પણ તમે ક્ષેત્રમાં કામ કરો ત્યાં કથન હોવું જોઈએ. હવે એક FL બિલોસ કરીને એક ભાઈ છે જેમણે સરસ મજાનું એક વાક્ય કહ્યું છે કે એવરી મોમેન્ટ પ્રોસેસ, એવરી વિશ, એવરી નીડ મસ્ટ બી ઇન્ટ્રોડ્યુસ બાય વર્ડ. એટલે તમે જે કંઈ પણ વિચારો છો, જે કંઈ તમારા મનમાં વિશ છે, જે કંઈ પણ તમારા મનની અંદર પ્રોસેસ છે, તેને તમે કોઈને કોઈ વર્ડ દ્વારા જ ઇન્ટ્રોડ્યુસ કરો છો, લોકો સામે મૂકો છો. અ કમ્પ્લેન બાય વર્ડ, કમેન્ટેડ ઓન ધીસ વર્ડ, ફોલો બાય વર્ડ એન્ડ ડિસમિસ્ડ બાય વર્ડ. એટલે આ સરસ મજાનું એક વિચાર આપ્યું છે. હવે આવે છે કથન કૌશલ્યના હેતુઓ. તો કથન કૌશલ્યના હેતુઓ કયા કયા? તો આપણા રોજિંદા વ્યવહારો વાતચીત કે કથન દ્વારા ચાલે છે. પરિવાર અને સમાજના સભ્યો સાથે વિચારો, ભાવો, લાગણીઓ વ્યક્ત કરવા કથન અસરકારક, સરળ અને સહજ માધ્યમ છે. એટલે કે તેના સાથે તમે ઘણા તમારા વિચારો, ભાવો, લાગણીઓ છે તે આસાનીથી, એકદમ સરળતાથી અને અસરકારક રીતે રજૂ કરી શકો છો. મૌખિક અભિવ્યક્તિ એટલે યોગ્ય સમયે, યોગ્ય શ્રોતા સમક્ષ, યોગ્ય શબ્દ, યોગ્ય વાણીનો ઉપયોગ. વિદ્યાર્થીઓમાં ભાષા શિક્ષણ દ્વારા નીચેના વર્તન પરિવર્તન આવે છે કે જોવા મળે ત્યારે તેમાં મૌખિક અભિવ્યક્તિ કે કથન કૌશલ્યનો વિકાસ થાય તેમ કહી શકાય. એટલે તમે જો આ લક્ષણો જોઈ શકો છો કે ધારો કે વિદ્યાર્થી બોલતો હોય ને તમે આ બધા લક્ષણો દેખાય તો તમે એવું માની લેવું કે વિદ્યાર્થીનો જે કથન કૌશલ્ય છે કે મૌખિક અભિવ્યક્તિ છે તેનો થોડો ઘણો વિકાસ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો હવે તેને કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય?
તો વિદ્યાર્થી પક્ષે તે યોગ્ય ઝડપથી બોલી શકે. એવું નહીં કે એકદમ ફાસ્ટ અને એવું પણ નહીં કે એકદમ સ્લો, મધ્યમ ગતિએ તે બોલતું હોય. અચકાયા વિના અર્થાનુસાર લીટી બોલવાની ક્ષમતા કેળવાય. જો મેં અહીંયા જ્યારે સ્ટાર્ટિંગ કર્યું અચકાયા શબ્દનો, ત્યારે હું 2-3 વાર અચક્યો છું. એ તમને દર્શાવવા માટે કે આવી રીતે જો કોઈ વિદ્યાર્થી ન બોલે યા એક જ શબ્દ વારંવાર ન બોલે, ત્યારે તમે એવું માની શકો છો કે તેની જે બોલવાની ક્ષમતા છે તેમાં સુધારો થયો છે. સંવાદાત્મક અભિનયમાં ભાગ લે, અને જે કંઈ પણ નાટક થતા હોય જેમાં સંવાદો બોલવાના હોય તેમાં તે વગર સંકોચે ભાગ લેતો હોય. હવે આવે છે ધોરણ 6 થી 8ના હેતુઓ કયા કયા. તો 6 થી 8ના જે વિદ્યાર્થીઓ હોય તેમને સૌથી પહેલાં તો સ્વર અને વ્યંજનના શુદ્ધ ઉચ્ચારણ કરતા હોવા જોઈએ. યોગ્ય વાક્ય રચનાનો ઉપયોગ કરતા હોવા જોઈએ. પોતાના વિચારો, ભાવો, લાગણીઓ વગેરે સ્પષ્ટ અને અસરકારક રીતે વ્યક્ત કરતા હોવા જોઈએ. મૌખિક રજૂઆતમાં વાર્તા, ઘટના, પ્રસંગ, જોયેલા દ્રશ્યો, પ્રસંગોનું વર્ણન કરી શકે. ધારો કે આપણે જ્યારે દિવાળી પછી મળીએ છીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થીને એવું જ કહે છે કે ચાલો વિદ્યાર્થી બતાવો તમે હવે આ દિવાળી વેકેશનમાં ક્યાં ગયા હતા, શું કર્યું ત્યાં. તો વિદ્યાર્થી એક એક કરીને બોલે છે. તમે ઘણીવાર જોશો ઘણા વિદ્યાર્થી ખૂબ જ સારું બોલે છે, ઘણા વિદ્યાર્થી શરમાઈને નથી બોલતા કે નથી જ બોલતા. તો આપણે ધારી શકીએ છીએ કે તેમાં ક્યાંક કથન કૌશલ્યનો વિકાસ થયો નથી. આ જે સારું બોલે તો એની અંદર કથન કૌશલ્યનો વિકાસ થયો હશે. વિવિધ પ્રકારના કાવ્યોનું ગાન કરી શકે, અંતાક્ષરીમાં ભાગ લઈ શકે અને નાટ્યાત્મક સંવાદો પ્રભાવિક રીતે રજૂ કરી શકે. આ ધોરણ 6 થી 8ના કથન કૌશલ્યના હેતુઓ છે. હવે જોઈએ 8 થી 10ના. તો સંયમિત ભાષામાં પોતાના વિચારોની સંમતિ કે અસંમતિ, અહીંયા વ્યક્તિ લખ્યું છે પણ વ્યક્ત કરી શકે આપણે લેવાનું છે. એટલે જ્યારે વ્યક્તિ કે કોઈ વિદ્યાર્થી પોતાના વિચારોની સંમતિ કે અસંમતિ વ્યક્ત કરે એટલે તમે માની શકો છો કે તેની જે કથન કૌશલ્ય છે તેનો વિકાસ થયો છે. પોતાના મનોભાવો જેવા કે હર્ષ, આનંદ, ક્રોધ, ગુસ્સો, દુઃખ, વિસ્મય, આદર, સન્માન વગેરે ભાવપૂર્ણ રીતે વ્યક્ત કરે. પ્રસંગ અનુરૂપ ટૂંકું વક્તવ્ય આપી શકે, જેની અંદર સ્પીચનું કૌશલ્ય હોય, વક્તવ્યનું કૌશલ્ય હોય, તે પણ કેળવાતો હોય. યોગ્ય હાવભાવ સાથે બોલતા શીખે, અભિનય કરી શકે, સંભાષણ, વાર્તાલાપ, વાદ વિવાદ, ચર્ચા સભામાં ભાગ લઈ શકે અને સંકોચ વિના જાહેરમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે. આ ધોરણ 8 થી 10ના હેતુઓ છે. હવે જોઈએ કથન કૌશલ્યના મુખ્ય ઘટકો કયા કયા. ટોટલ 5 જ ઘટકો છે. એ ઘટકો જો બરાબર ચાલતા હોય તો તમારે સમજવું કે કથન કૌશલ્ય વિકાસ પામ્યું છે. તો પહેલું છે સ્પષ્ટતા અને શુદ્ધ ઉચ્ચારણ, બીજું ગતિ અને શ્રુશ્રાવ્યતા, ત્રીજું વિરામચિહ્નો અને સ્વરભાર, ચોથું શબ્દોની યોગ્ય પસંદગી અને પાંચમું વાણીમાં માધુર્યતા. એટલે આ 5 કૌશલ્યો, 5 મુખ્ય ઘટકો કથન કૌશલ્યના છે. એનાથી આગળ જોઈએ તો પ્રાથમિક કક્ષાએ કથન કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરી શકાય. તો આ માટે નીચેના જેવી પ્રયુક્તિઓ કે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે છે એક શિક્ષક, કે જ્યારે પ્રાથમિક કક્ષા એટલે કે ધોરણ 1 થી 7, 8ના જે વિદ્યાર્થીઓ છે તેની અંદર આપણે કથન કૌશલ્યનો વિકાસ કરવો હોય તો આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. જેમાં પહેલું આવે છે વિદ્યાર્થી પોતાનો પરિચય આપે. જ્યારે વર્ષ શરૂ થાય છે અને ત્યારે નવા વિદ્યાર્થીઓ આવતા હોય તો આપણે બધા જ વિદ્યાર્થીને એક એક કરીને એમનો પરિચય આપવાનું કહીએ છીએ કે માય સેલ્ફ બોલો. એટલે આવી પ્રવૃત્તિ દ્વારા પણ તમે કથન કૌશલ્યનો વિકાસ કરી શકો છો. મેં શું જોયું વર્ણન કરો. તમે એમને પહેલાંથી જ એક એક્ટિવિટી આપી દો કે તમારે આજે ઘરે જવાનું છે, કોઈ દ્રશ્ય જોવાનું છે અને કાલે આવીને તેનું તમારે અહીંયા નિરૂપણ કરવાનું છે શબ્દો દ્વારા. તો પણ તમે એને સારી રીતે કથન કૌશલ્યનો વિકાસ કરાવી શકો છો. પ્રશ્ન ઉત્તર, વાતચીત, સંવાદ, નાટક, અભિનય, ગીત, ગાન, જાહેરાત, સૂચના, કથન, સમાચાર કથન, વાક્ય વાંચન, સમાચાર વાંચન, અંતાક્ષરી, આ બધી જ રીતે તમે પ્રાથમિક કક્ષાના જે વિદ્યાર્થીઓ હોય તેમનું કથન કૌશલ્ય વિકસાવી શકો છો. આગળ આવે છે માધ્યમિક કક્ષાએ કથન કૌશલ્યનો વિકાસ. જો પ્રાથમિક કક્ષાએ તો થઈ ગયું છે પણ માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં કઈ કઈ પ્રવૃત્તિ આપણે કરાવી શકાય છે. તો શ્રવણના આધારે આપણે કરાવી છે. તો પહેલાં તો વાક્ય પૂર્તિ કરવી, કે કોઈ વાક્ય હોય તેમાં કોઈક વચ્ચેના શબ્દો ગાયબ હોય તેને તમારે એડ કરાવતા શીખવાડવાનું બાળકોને. વાક્ય રૂપાંતર કરવું, સમાનાર્થી કહેવતો આપવી, વાર્તોના પ્રારંભથી કલ્પના કરાવવી, સમાન પરિસ્થિતિ વર્ણવી, આ પ્રમાણે કથન પ્રેરક વર્ણવવું. એટલે આવી રીતે તમે માધ્યમિક કક્ષાના બાળકોને કથન કૌશલ્યનો વિકાસ કરાવી શકો છો આ બધી પ્રવૃત્તિ કરાવીને.
પછી આવે છે ઉચ્ચતર માધ્યમિકના જે કથન કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરી શકાય, ધોરણ 11 અને 12. તો પદ્ય પંક્તિઓની સમજૂતી આપવા કહ્યું તેમને. અભિપ્રાયાત્મક એટલે કે એમના જે અભિપ્રાયો છે તે રજૂ કરવા કહેવું. વિવેચનાત્મક કે પુસ્તક પરિચયની સમીક્ષા કરવી, આવી રીતે પણ તમે તેમને કથન કૌશલ્યનો વિકાસ આપી શકો છો. સર્જનાત્મક વર્ણન, એમને કોઈક સર્જનશીલતા હોય, કોઈ બાળક ખૂબ જ સારી રીતે વિચારી શકતું હોય તો તે સર્જનાત્મક વર્ણન પણ કરી શકે છે. ટીકાત્મક અભિપ્રાય એટલે પોતાની જે ટીકાઓ છે તે પણ સારી રીતે રજૂ કરી શકે છે. તો આવી રીતે જો તમે આવી એક્ટિવિટી કરાવો જેમાંથી ટીકા રજૂ કરે તો તેનું કથન કૌશલ્ય વિકસે છે. તુલનાત્મક કથન અભિવ્યક્તિ, જેમાં તુલના થતી હોય, અને નાટ્યાત્મક ઉક્તિઓ, એટલે આવી રીતે તમે ઉચ્ચતર માધ્યમિકના જે કથન કૌશલ્યનો વિકાસ કરી શકો છો બાળકોની અંદર. હવે જોઈએ કે મૌખિક અભિવ્યક્તિ એટલે કે કથન કૌશલ્ય પર અસર કરતા કયા કયા પરિબળો છે. તો એક જ વર્ગમાં અભ્યાસ કરતા સમાન વયના અને સમાન પરિસ્થિતિમાં ઉછરેલા બાળકોની મૌખિક અભિવ્યક્તિ સમાન નથી. કારણ કે બધાની અલગ અલગ અભિવ્યક્તિ છે, બધાના અલગ અલગ પાસાઓ છે, બધાની અલગ અલગ વ્યક્તિત્વ છે. એટલે દરેક બાળક એવું નથી કે મૌખિક અભિવ્યક્તિ બોલી શકતું હોય સારી રીતે. આ ઉપરાંત બાળકોની બોલીમાં પ્રાદેશિકતા પણ જોવા મળે છે, કારણ કે અલગ અલગ પ્રદેશના બાળકો ક્લાસરૂમની અંદર કે વર્ગખંડમાં બેઠા હોય છે. ઘણા બાળકો માન્ય શિષ્ટ ભાષાનો ઉપયોગ કરતા જ નથી, તેમના ઉચ્ચાર પણ અશુદ્ધ હોય છે, કારણ કે ઘરમાં જ એવી ભાષા બોલવામાં આવે છે. કથન પર અસર કરતા કેટલાક પરિબળોને કારણે આવી ભિન્નતા જોવા મળે છે. તો તેની નીચે કેટલાક પરિબળો આપ્યા છે જે કથન કૌશલ્ય પર અસર કરે છે. તો હવે કયા કયા પરિબળો છે તે આપણે જોઈએ. તો એમાં પહેલું જ આવે છે શારીરિક કારણ, કે ઉચ્ચારણ અવયવોના અપૂરતા વિકાસ અથવા ખામીયુક્ત હોવાને કારણે બાળક અશુદ્ધ ઉચ્ચારણ કરે છે. ઘણીવાર બાળકની જે જીભ હોય તેમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય તો તે તોતલાતું બોલતું હોય, પછી ભલે 9મા 10મા સુધી પણ આવી જતું હોય છે. એટલે એના જે શરીરના અવયવો છે તેની અંદર જો કોઈ ખામી હોય તેના કારણે પણ તેનું જે ઉચ્ચારણ છે તે શુદ્ધ રહેતું નથી. ઘણી વખત શ્રવણ અવયવની ખામીને કારણે બાળકના કથન કૌશલ્યનો વિકાસ પણ થતો નથી. જો આ મહત્વનું છે, કારણ કે બાળક જેટલું સાંભળશે એટલું બોલી શકશે, પણ જો એનું શ્રવણ કૌશલ્ય થોડુંક નબળું છે તો તેનું ભાષા કૌશલ્ય, ભાષા અભિવ્યક્તિ કૌશલ્ય, કથન કૌશલ્ય પણ નબળું જ રહેવાનું છે. શારીરિક ખામીઓને કારણને લીધે તોતડાઈને કે થોથવાઈને કે કચવાઈને કે ઠાંસીને તે બોલે છે. બીજું છે વાતાવરણજન્ય કરો. તો ભાષા અર્જિત સંપત્તિ છે. બાળક વાતાવરણમાંથી અનુભવ દ્વારા ભાષા શીખે છે. તેથી કથન શક્તિ પર વાતાવરણની મોટી અસર થાય છે. જેમ કે એટલે તેની આજુબાજુ કેવું વાતાવરણ છે, કેવા લોકો રહે છે, તેનું પણ કથન કૌશલ્ય પર અસર થતો હોય છે. જેમાં કુટુંબ અને સમાજનું વાતાવરણ, જો સમાજમાં કે કુટુંબમાં તેના આજુબાજુના આસપડોશના લોકો ખૂબ જ સારા અને સુવ્યવસ્થિત વાતો કરવાવાળા મળે તો બાળક પણ એવી જ ભાષા બોલવાનું છે. પણ જો ત્યાં ટપોરી જેવી લેંગ્વેજ ચાલતી હોય આજુબાજુમાં તો બાળક ધીરે ધીરે તેમને જોઈને અનુકરણ કરતું થાય અને એવી જ લેંગ્વેજ બોલતું થાય. પ્રાદેશિકતા એટલે આ મહત્વનું છે. મિત્રોની ટોળી કે કેવા મિત્રો તેને મળ્યા છે તેમની પ્રાદેશિકતા કે તેમની ભાષા કેવી છે. સંપર્કમાં આવતા અન્ય લોકો, જેમાં શિક્ષકો હોઈ શકે છે, કોઈ વેન કે બસ કે રિક્ષા ચાલકો હોઈ શકે છે, કોઈ કરિયાણાની દુકાનવાળા હોઈ શકે છે, તે કેવી રીતે બોલે છે. સમૂહ માધ્યમો, જેની અંદર ટીવી કે સિનેમા કે મોબાઈલ, આ બધાનો જ આપણે સમાવેશ કરી શકીએ છીએ. જો એની અંદરથી પણ કેટલાક લોકો ભાષા બોલતા શીખી જાય છે. જેમ કે ઘણા એવા ડાયલોગ્સ હોય છે તે બાળકોને ખૂબ જ સરળતાથી યાદ થઈ જાય છે, અને પછી તે આપણી સામે આવીને આવા જે ફાલતુના ડાયલોગ્સ હોય તે બોલતા હોય છે, જ્યાં તેમનો કથન કૌશલ્ય થોડોક નબળો પડતો હોય તેવું લાગે છે. આગળ ત્રીજું છે મનોવૈજ્ઞાનિક કારણો. તો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વની કથન કૌશલ્ય પર મોટી અસર થાય છે. બહુમુખી વ્યક્તિઓનો કથન કૌશલ્ય વધુ વિકસિત હોય છે, જ્યારે અંતર્મુખીઓ ખૂબ જ શરમાળ હોય છે, એટલે તે વધારે બોલતા નથી. અને ચોથું છે પરિસ્થિતિજન્ય કારણો. તો વ્યક્તિ પર ચોક્કસ પરિસ્થિતિની અસર થાય ત્યારે વાણીની અભિવ્યક્તિમાં ફેરફારો જોવા મળે છે. બાળક ફિલ્મોના પાત્રોનું અનુકરણ કરી બોલે છે, શિક્ષકની ભાષાનું અનુકરણ કરે, સમૂહ માધ્યમોની અસરથી બોલીમાં વિવિધ ભાષાના શબ્દોનો વારંવાર ઉપયોગ કરે, યોગ્ય માર્ગદર્શન ન મળે. આ મૌખિક અભિવ્યક્તિ ઉપર વિવિધ પરિબળોની અસર જોવા મળે છે. હવે છે કે અશુદ્ધ ઉચ્ચારણોની શુદ્ધિ માટેના ઉપાયો. કોઈ બાળક હોય તેમાં અશુદ્ધ ઉચ્ચારણનો દોષ હોય તો હવે તેને તમે કેવી રીતે શુદ્ધ કરી શકો છો એક શિક્ષક તરીકે.
તો અશુદ્ધ ઉચ્ચારણ માટેના વ્યક્તિગત કારણો શોધી તપાસીને સંદર્ભ જરૂરી માર્ગદર્શન આપીને અશુદ્ધ ઉચ્ચારણ નિવારવા નીચેના શક્ય ઉપાયો યોજી શકાય છે. તેમાં પહેલું છે કે વિદ્યાર્થીઓમાં શારીરિક ખામી હોય, વિશેષ કરીને ઉચ્ચારણના અવયવમાં ખામી હોય તો તેને નિષ્ણાંત તબીબીની સલાહ અનુસાર માર્ગદર્શન આપી ઉચ્ચારણ શુદ્ધ કરાવી શકાય. જો તેના કોઈ શારીરિક એવા ઉચ્ચારણ અવયવમાં ખામી હોય અને જો તેનો ઇલાજ શક્ય હોય તો તમે જે તબીબ હોય નિષ્ણાંત તેની સલાહ લો અને તેના અનુસાર પછી કામ કરવાનું શરૂ કરો. આગળ છે અશુદ્ધ ઉચ્ચારણ કરનાર બાળકમાં શોભ અને સંકોચ દૂર કરાવવા તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી આત્મવિશ્વાસ પેદા કરી શકાય તેવી પ્રવૃત્તિ આનાથી શુદ્ધ કઠિન શબ્દો, સંયુક્ત શબ્દો, જોડાક્ષરના શુદ્ધ ઉચ્ચારણ માટે સૌ પ્રથમ આવા શબ્દોની યાદી કરાવીને શુદ્ધ ઉચ્ચારણ કરાવવાની તાલીમ આપી પુનઃ ઉચ્ચારણને મહાવરા દ્વારા શુદ્ધ ઉચ્ચારણ કરાવી શકાય છે. એટલે આનાથી પણ વધારે તમે ઉપાયો અજમાવી શકો છો. આ ઉપાય પણ અજમાવી શકો છો. ધ્વનિ મુદ્રિત યંત્ર એટલે કે ટેપ રેકોર્ડર ઉપર શુદ્ધ ઉચ્ચાર સંભળાવવા બાળકના પોતાના અશુદ્ધ ઉચ્ચારણ સાંભળે, ભૂંસે અને પછી શુદ્ધ ઉચ્ચારણ કરે તે રીતે શાળામાં સાધનોનો ઉપયોગ કરી શુદ્ધ ઉચ્ચારણ કરાવી શકાય. એટલે તમે ટેપ રેકોર્ડરમાં પહેલાં વિદ્યાર્થીના જે ઉચ્ચારણો છે અશુદ્ધ તેને રેકોર્ડ કરો, પછી બાળકોને સંભળાવો, પછી તેનો એક મહાવરો આપો કે આ શબ્દને શુદ્ધ કેવી રીતે કરી શકાય અને પછી તેને સુધારવા માટે પ્રયાસ કરી શકાય છે. શિક્ષકે પોતે હંમેશા શુદ્ધ ભાષા બોલવી, શુદ્ધ ઉચ્ચારો કરવા શિક્ષકની બાળક ઉપર વિશેષ અસર જોવા મળે છે. એટલે કે પહેલાં તો શિક્ષકનું જ ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. તેથી શિક્ષકે સતત પોતાના વર્તન વ્યવહારમાં સંભાળપૂર્વક ઉચ્ચાર કરવો જોઈએ. સુંદર વક્તવ્યો, પ્રવચનો, ગીતો, નાટક, સંવાદ વગેરેની કેસેટ લાવીને સતત સંભળાવીને તેથી પણ શુદ્ધ ઉચ્ચાર કરવાની તાલીમ આપી શકાય છે. વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાઓ યોજી ભાગ લેતો કરવા વક્તૃત્વ, ગીત, ભજન, કાવ્ય, કથન, વાર્તા કથન જેવી સ્પર્ધા દ્વારા ભાષા અભિવ્યક્તિઓ શુદ્ધ ઉચ્ચારણની તાલીમ આપી શકાય છે. ઉપરયુક્ત કાર્ય કે ઉપાયો અજમાવવાથી કે યોજવાથી વિદ્યાર્થીઓ અશુદ્ધ ઉચ્ચારણમાં શુદ્ધ કરાવી શકાય છે. હવે આવે છે કથન કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ. જો આ મહત્વનું છે. બાળક સૌ પ્રથમ તો ભાષાકીય યુક્તિઓ આપમેળે નક્કી કરી લે છે, પછી જ તેની આસપાસ બોલાયેલી વાણીને સમજી શકે છે. ત્યારબાદ વાક્યો રચે છે અને વ્યાકરણની રચના પછી જ તે સમજે છે. તેના પોતાના રચાયેલા ભાષાકીય નિયમોમાં તે પરિવર્તન અને સુધારણા સતત કરતો રહે છે. જો આમ ઔપચારિક રીતે શિક્ષણ આપીને આમ કરવામાં આવશે તો તેની કથન અશુદ્ધિ ઝડપથી સુધારી શકાશે. પરંતુ નીચે મુજબ તમે પ્રવૃત્તિઓ કરાવી શકો છો. તો જોઈએ આપણે કઈ કઈ પ્રવૃત્તિ છે. તો પહેલી આવે છે વર્ગ શિક્ષકની પ્રવૃત્તિ કે શિક્ષકે વર્ગમાં સતત દ્વિધ્રુવી કે ત્રિધ્રુવી શિક્ષણની પ્રક્રિયાનો અમલ કરવો. ઘણીવાર તમે જો વિદ્યાર્થી જાય, ટેક્સ્ટબુક ખોલવાનું કહે, પોતે પાઠ્યપુસ્તક ખોલે, વાંચવાનું શરૂ કરે, વિદ્યાર્થીનો કાંઈ ચાન્સ જ નથી બોલવાનું. આવું નથી કરવાનું. આપણે દ્વિધ્રુવી કે ત્રિધ્રુવી પ્રક્રિયા બનાવવાની છે. બાળકોને પણ બોલતા કરવાના છે તો તેનું કથન કૌશલ્ય બોલતા બોલતા સુધરશે. શિક્ષકે વિદ્યાર્થીઓને સતત બોલતો કરવા પ્રશ્ન કળા, જૂથ ચર્ચા, ઉદાહરણ જેવી પ્રક્રિયાઓ વધુ અજમાવવી જોઈએ. બાળકને વર્ગખંડમાં પૂરતી સ્વતંત્રતા આપવી જેથી બાળક નિસંકોચે બોલે. ધાક ધમકી નથી રાખવાની. તેમને પ્રેમપૂર્વક, સહાનુભૂતિપૂર્વક વર્તન કરશો તો બાળક તમારી સામે નિસંકોચ બોલશે. જે બાળકમાં મર્યાદા કે ખામી જોવા મળે તેવા બાળકને વધુ માર્ગદર્શન આપવું, તેની સાથે સહાનુભૂતિપૂર્ણ વર્ણન કરવું, વ્યવહાર કરવો, શુદ્ધ ઉચ્ચારોનો સતત મહાવરો કરાવવો અને સમૂહગાન પણ કરાવી શકાય. ગદ્ય કૃતિઓનું પાઠનું સંવાદમાં રૂપાંતર કરી વિદ્યાર્થીઓને સંવાદ બોલવા માટે પ્રેરિત કરવા જોઈએ. એટલે કોઈ પાઠ હોય જેની અંદર ઘણા અલગ અલગ પાત્રો આવતા હોય તો તમે તેને નાટકના રૂપમાં કે સંવાદના રૂપમાં ફેરવીને વિદ્યાર્થીઓને બોલતા કરો તો વધારે તે કથન કૌશલ્ય વિકસાવશે.
સમાન ભાવવાળી કૃતિઓ વાંચે અને જાહેરમાં વાંચન કરે તેવી ટેવ પાડવી. વિદ્યાર્થીઓ જે ગૃહ કાર્ય કરી આવે છે તે ગૃહ કાર્ય મૌખિક રીતે પૂછવું. આપણે ખાલી લીટોળા મારી દઈએ છીએ નોટબુકની અંદર, પણ એવું નથી કરવાનું. તમારે તેને મૌખિક રીતે પણ પૂછવાનું છે. 1-2 વાક્ય કે બેટા શું કર્યું, કેવો જવાબ લખ્યો છે, શું જવાબ લખ્યો છે. વિદ્યાર્થીઓમાં યોગ્ય શ્રવણ શક્તિ વિકસાવીને કથન માટે અભિપ્રેરિત કરી શકાય તે માટે શિક્ષકે શુદ્ધ ઉચ્ચાર, આરોહ અવરોહ, ભાવ, લય, સંવેદના વગેરે પ્રમાણે ભાષા શૈલી પ્રયોજીને તે રીતે વિદ્યાર્થીઓ બોલે તે માટે તેમને અનુકૂળ પ્રશ્નોત્તરી અજમાવવી. આમ અનેક રીતે વર્ગખંડની પદ્ધતિઓ યોજી શકાય છે. આગળ આવે છે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ. તો શિક્ષકે વર્ગમાં કે વર્ગ બહાર એવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું છે કે જેથી વિદ્યાર્થીઓ કથન કૌશલ્યનો સહારો લેવો પડે. આ માટે નીચેની પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. જો આના પહેલાં આપણે જોઈએ તે વર્ગની અંદર થાય છે, પરંતુ હવે સહ અભ્યાસિક પ્રવૃત્તિ છે જે વર્ગની બહાર પણ થતી હોય છે. તો પહેલું આવે છે વાર્તા કથન. બાળકોને વાર્તા સાંભળવી ગમે. શિક્ષકે બાળકોને વાર્તા કહેવી અને બાળકો પાસે પણ વાર્તા કથન કહેવડાવવી જોઈએ. બીજું છે અભિનય ક્ષમતા વિકસાવવી. તો નાટક, એકપાત્રી અભિનય, સંવાદ વગેરે કરાવવા અને પાઠ્યપુસ્તકમાં આપેલ કૃતિની સહાયતા પણ લઈ શકાય. ત્રીજું છે ચર્ચા અને પરિસંવાદ. તો બાળકો પ્રારંભમાં એટલે કે જ્યારે તમે પાઠ શરૂ કરવાના હો ત્યારે પ્રારંભની અંદર ચર્ચા સંવાદમાં ભાગ લેતા સંકોચ અનુભવે છે. તેમને પ્રોત્સાહન, સહાનુભૂતિ, પ્રેરણા પૂરી પાડી ચર્ચા પરિસંવાદનું આયોજન કરવું જોઈએ અથવા તો થઈ શકે છે. જો તમે કોઈ પણ પાઠ શરૂ કરો તો સિમ્પલ આપણે ચર્ચા કરીને પણ પાઠને શરૂ કરી શકીએ છીએ. તો જો તમે આવું કરતા રહેશો 2-4 ચેપ્ટર સુધી તો ધીરે ધીરે બાળકો બોલવા લાગશે, તેમની જે કથન કૌશલ્ય છે તેનો વિકાસ થવા લાગશે. આગળ છે વક્તૃત્વ સ્પર્ધા. આ તો થતી જ હોય છે સ્કૂલની અંદર. તો મૌખિક અભિવ્યક્તિને અસરકારક બનાવવા શાળામાં વારંવાર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી મૌખિક અભિવ્યક્તિ વિકસાવી શકાય. પાંચમું છે પ્રશ્નોત્તરી એટલે કે ક્વિઝ સ્પર્ધા. ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓ ઉચ્ચાર શુદ્ધિમાં શ્રવણની સાથે કથન પણ અસરકારક રીતે વિકસાવે છે. છઠ્ઠું છે શબ્દ રમતો. તો જુદા જુદા પ્રકારની શબ્દ રમતો રમાડવી. વર્ગમાં 2 જૂથ અંતાક્ષરીની માફક શબ્દોમાં આવતા વર્ષ ઉપરથી એટલે કે અહીંયા વર્ષ લખ્યું છે, આપણે વર્ણ લેવાનું છે કે વર્ણ ઉપરથી શબ્દ બનાવે. એક શબ્દમાંથી અનેક શબ્દ બનાવે. વિદ્યાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, અહીંયા વિદ્યાર્થીની જગ્યાએ વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દ, રૂઢિપ્રયોગો, કહેવતની સમજ વગેરે શબ્દ રમત રમાડવાથી શબ્દોના શુદ્ધ ઉચ્ચારણ કરી શકાય છે. આ ઉપરાંત ગીત, ભજન સ્પર્ધા ગોઠવી શકાય છે. ટીવી પરથી કે રેડિયો પરથી પ્રસારિત થતા કાર્યક્રમો બતાવીને સંભળાવી શકાય છે, જેનાથી પણ શુદ્ધ ઉચ્ચારણ અને મૌખિક અભિવ્યક્તિની તાલીમ આપી શકાશે. આગળ છે 7મું પ્રાર્થના સભા. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્રાર્થના સભા જો તમે રોજ કરાવો ક્લાસની અંદર અને તેની અંદર અલગ અલગ વિદ્યાર્થીનો રોજ વારો આવે, જો એવું રાખો તો વિદ્યાર્થીઓને થોડાક સમય પછી તમે એની અંદર ફરક જોશો. તેની અંદર તમને કથન કૌશલ્યનો વિકાસ જોવા મળશે. તો કથન કૌશલ્ય એની અંદર 7મું છે પ્રાર્થના સભા. તો પ્રાર્થના સભામાં બાળકો વિવિધ માહિતી રજૂ કરે, જેવી કે સુવિચાર, સમાચાર વાંચન, જાણવા જેવું, મુલાકાતના અંશ, પ્રવાસ, પર્યટન, પ્રસંગ વર્ણન વગેરે. આવી પ્રવૃત્તિઓથી જ્ઞાન સાથે આનંદ પણ મળે છે. તેથી આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. એટલે મિત્રો, આજે આપણે અહીંયા જે કથન કૌશલ્ય વિશે બધી જ માહિતી મેળવી છે, મને આશા છે કે તમને આ બધી જ માહિતી સારી રીતે અને કામ લાગે એવી છે અને તમને ગમી હશે. તો હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે જે આના પછીનું કૌશલ્ય છે તેના વિશે આવી જ રીતે સંપૂર્ણ માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.